નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવી રહ્યા હતા, કમેન્ટ આવી રહી હતી કે ટાટ એચએસ માટે કંઈક લઈને આવો, ટાટ એસ માટે કંઈક લઈને આવો, મીન્સ માટે. તો આજે આપણે એને ધ્યાનમાં રાખીને તમારા માટે સરસ મજાનો એવો નિબંધ લઈને આવ્યા છીએ, જેનો આજનો આપણો ટોપિક છે શિક્ષણ સામેના સાંપ્રત પડકારો. ઓકે, પરીક્ષામાં પૂછાવાની સંભાવના હોય એવા સરસ મજાના નિબંધો અમે તમારા માટે લઈને આવીશું. બસ તમારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. જો આની ઉપર નવા છો તો તમે આ વિડીયોને જેટલો સપોર્ટ કરશો અમે એટલું વધારે ને વધારે મટીરિયલ તથા વિડીયોઝ તમને પ્રોવાઈડ કરીશું. ઓલરાઈટ, ચાલો આપણો આજનો આ સરસ મજાનો નિબંધ આપણે શરૂ કરીએ છીએ, જેનું નામ છે શિક્ષણ સામેના સાંપ્રત પડકારો, એક વિશ્લેષણાત્મક દૃષ્ટિકોણ. ઓકે, બહુ જ ઇઝી લેંગ્વેજમાં તમને નિબંધ પ્રોવાઈડ કરવાનો ટ્રાય કર્યો છે. ઓલરાઈટ, ચાલો આપણે ફટાફટથી સ્ટાર્ટ કરીએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાને પ્રગટ કરવી. આપણે જાણીએ છીએ કે જ્યારે નિબંધ લખતા હોઈએ ત્યારે આવી એકાદ વ્યાખ્યા જો મગજમાં આવી જાય તો જરૂર લખવી. તો અહીં આપણે શરૂઆત જ કરી છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાને પ્રગટ કરવી. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસનો મુખ્ય આધાર તેની શિક્ષણ વ્યવસ્થા પર રહેલો છે. ભારત આજે વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ વસ્તી વિષયક લાભને સાચા અર્થમાં રાષ્ટ્રના વિકાસમાં જોડવા માટે આપણી જે શિક્ષણ વ્યવસ્થા વર્તમાન સમયમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે, જેનું વિશ્લેષણ કરવું અત્યંત આવશ્યક છે. તો આવા કેટલાક શબ્દો આપણે અહીં પ્રયોગ કરવાના છે. જેમ કે અહીં આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કરીને એક શબ્દનો પ્રયોગ કર્યો. ઓકે, તમને જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે એ આપણે હાઇલાઇટ કરીને જ રાખી છે, એટલે જ્યારે પણ તમે PDF જુઓ તો એની ઉપર પહેલી તમારી નજર જાય. આના પછીનો આપણો પેરેગ્રાફ છે કે શિક્ષણ ક્ષેત્રે સૌથી ગંભીર અને આધુનિક પડકાર ટેકનોલોજીની અસમાનતા એટલે કે ડિજિટલ ડિવાઇડનો છે. ઓકે, ડિજિટલ ડિવાઇડ ઉપર પણ તમને અલગથી નિબંધ પૂછાઈ શકે છે, જે આપણે શોર્ટ ટાઈમમાં લઈને આવીશું. તો ડિજિટલ ડિવાઇડ શબ્દ તમારે યાદ રાખવાનો છે. તો શિક્ષણ ક્ષેત્રે સૌથી ગંભીર અને આધુનિક પડકાર ટેકનોલોજીની અસમાનતા એટલે કે ડિજિટલ ડિવાઇડનો છે. ઉદાહરણ તરીકે શહેરી વિસ્તારોમાં ભણતો વિદ્યાર્થી સ્માર્ટ ક્લાસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI, ઓકે, આપણે AI વિશે જાણીએ છીએ, એનો પણ નિબંધ પૂછાઈ શકે છે. અને હાઈ સ્પીડ ઇન્ટરનેટના માધ્યમથી વૈશ્વિક સ્તરનું જ્ઞાન મેળવે છે. જ્યારે અંતરિયાળ ગામડાના બાળકો પાસે પૂરતા સ્માર્ટ ઉપકરણો કે સામાન્ય ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પણ મોટો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત ગ્રામીણ અને સરકારી શાળાઓમાં હજુ પણ અદ્યતન પુસ્તકાલયો, પ્રયોગશાળાઓ અને વિષય નિષ્ણાત શિક્ષકોની ઘટ જેવી માળખાગત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ત્યાંનું, એની સમસ્યાઓ યથાવત છે, જે અસમાનતામાં વધારો કરે છે. આ સાથે જ આપણી શિક્ષણ વ્યવસ્થા સામે ગુણવત્તા એક યક્ષ પ્રશ્ન બનીને ઊભો છે. ઓકે, તો અહીં જે છે આપણે જે પણ શબ્દોનો પ્રયોગ કર્યો છે, એમાંથી જે પણ તમારા માટે નવા છે, જે વાક્ય રચના તમારા માટે નવી છે, એ તમે સાઈડમાં નોટ્સ બનાવી દો. નિબંધમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમે પોતાની કેટલી મૌલિકતા અંદર આપી શકો છો. તો પ્રખ્યાત સ્વયંસેવી સંસ્થા પ્રથમ દ્વારા બહાર પાડવામાં આવતા વાર્ષિક એસર રિપોર્ટના પ્રમાણિક આંકડાઓ વારંવાર લાલબત્તી ધરે છે કે ધોરણ 8માં પહોંચેલા ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 2નું પાયાનું વાંચન કરી શકતા નથી કે ગણિતના સામાન્ય ભાગાકાર, ગુણાકાર ઉકેલી શકતા નથી. આપણી વર્તમાન શિક્ષણ પદ્ધતિ કૌશલ્ય નિર્માણ અને સર્જનાત્મકતા કરતાં ગોખણપટ્ટી પર વધુ ભાર મૂકે છે. પરિણામે ઉચ્ચ ડિગ્રીઓ હોવા છતાં યુવાનોમાં રોજગારલક્ષી કૌશલ્ય ન હોવાથી દેશમાં શિક્ષિત બેરોજગારી સતત વધી રહી છે. ઓકે,
તો અહીં આના પછીનો આપણો પેરેગ્રાફ છે કે બીજી તરફ આજે શિક્ષણ એક પવિત્ર સેવા મટીને નફાકારક ઉદ્યોગ બની ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ખાનગી શાળાઓ અને કોલેજોની બેફામ ફી ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટો આર્થિક બોજ બની ગઈ છે. સમાન શિક્ષણના અધિકાર આરટી એક્ટ 2009 જેવી કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં આર્થિક અસમાનતાના કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ ઘણીવાર માત્ર ધનિક વર્ગ પૂરતું સીમિત રહી જતું જોવા મળે છે. એકદરે આ તમામ સાંપ્રત પડકારો રાષ્ટ્રના વિકાસમાં મોટા અવરોધરૂપ છે. જો કે આ સમસ્યાઓને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 તમારે જ્યારે આવો કોઈ પ્રશ્ન હોય ત્યારે એવું નથી કરવાનું કે ફક્ત સમસ્યાઓ આપી જવાની છે. એનું એક સમાધાન પણ તમારે ત્યાં જે છે ટૂંકમાં એમને જણાવી દેવાનું છે કે આપણી સરકાર આવા પ્રયત્ન કરી રહી છે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે. જેવી રીતે આપણે આ નિબંધમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની વાત કરી છે એવી રીતે. તો ફરી એકવાર એકદરે આ તમામ સાંપ્રત પડકારો રાષ્ટ્રના વિકાસમાં મોટા અવરોધરૂપ છે. જો કે આ સમસ્યાઓને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 એક અત્યંત સકારાત્મક અને આશાસ્પદ પગલું છે. આ નવી નીતિમાં ગોખણપટ્ટીના બદલે માતૃભાષામાં શિક્ષણ, બહુવિષયક અભિગમ અને ધોરણ 6 થી જ વ્યવસાયિક શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અંતમાં માત્ર કાયદાઓ કે નીતિઓ ઘડવાથી જમીની સ્તરે પરિવર્તન નહીં આવે, પરંતુ જો સરકાર, શિક્ષણવિદો અને સમાજ સાથે મળીને સક્રિય અને પ્રામાણિક પ્રયાસો કરશે તો જ આપણે શિક્ષણ સામેના આ પડકારોને હરાવીને ભારતના ભવિષ્યને વૈશ્વિક મંચ પર સાચા અર્થમાં ઉજ્જવળ બનાવી શકીશું. તો અહીં આપણો આ જે સરસ મજાનો નિબંધ છે એ પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને હેલ્પફુલ થઈ રહેશે. આપણે ફટાફટથી આખા નિબંધની હાઇલાઇટ્સ જોઈ લઈએ, જે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અને આ નિબંધ નહીં પણ એને કોરિલેટેડ કોઈ પણ નિબંધ હોય જેની અંદર તમે આ વસ્તુઓનો પ્રયોગ કરી શકતા હોય તો તમારે ખાસ કરવાની છે. તો અહીં પહેલું જે આપણે જોયું સ્વામી વિવેકાનંદની જે વ્યાખ્યા છે શિક્ષણને લઈને, કેળવણીને લઈને. ઓકે, તો સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલી પૂર્ણતાને પ્રગટ કરવી. ઓકે, અથવા આપણે અહીં બીજો એક સરસ મજાનો શબ્દ વાપર્યો ડેમોગ્રાફિક ડિવિડન્ડ. ઓકે, તો વસ્તી વિષયક લાભ. ઓકે, તો આ શબ્દ તમે જે છે જ્યાં જરૂર પડે ત્યાં વાપરી શકો છો. બીજો એક આપણો જે શબ્દ છે સરસ મજાનો ડિજિટલ ડિવાઇડ, આ વાપરી શકો છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ શબ્દ તમારે ખાસ જે પણ નિબંધ લખો એમાં જો એને લગતો વળગતો હોય તો લખવાનો છે, કારણ કે તાજેતરનું છે. અને અહીં આપણે સરસ મજાનો એસર રિપોર્ટની પણ વાત કરી તો તમને ખબર પડી ગઈ હશે કે એસર રિપોર્ટ જે છે એ જે છે આપણને શું બતાવે છે, શું દર્શાવવા માંગે છે. ઓકે, તો અહીં જે છે અહીં આપણે પ્રખ્યાત સ્વયંસેવી સંસ્થા છે જે પ્રથમ એના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે એ તમને ખબર પડી ગઈ હશે. અને એને શું દર્શાવ્યું તો જે પ્રખ્યાત સ્વયંસેવી સંસ્થા જે છે પ્રથમ એના દ્વારા બહાર પાડવામાં આવતો વાર્ષિક જે એસર રિપોર્ટ છે એના પ્રમાણિક આંકડાઓ વારંવાર લાલબત્તી ધરે છે કે ધોરણ 8માં પહોંચેલા ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 2નું જે પાયાનું વાંચન છે એ કરી શકતા નથી કે ગણિતના સામાન્ય ભાગાકાર ગુણાકાર ઉકેલી શકતા નથી. તો આ વસ્તુ જે છે તમે લખી શકો છો જેથી ખ્યાલ આવે કે તમને આ એસર રિપોર્ટ વિશે પણ જાણકારી છે. તો આવી બધી વસ્તુઓ તમે આપણા નિબંધમાં લખી શકો છો. આરટી એક્ટ 2009ની પણ આપણે વાત કરી દીધી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ની પણ આપણે આની અંદર વાત કરી દીધી છે આખા નિબંધમાં. તો આની જે PDF છે એ તમને ટૂંક જ સમયમાં આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે જો તમે અમને પૂરતો સપોર્ટ કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ઓલરાઈટ, તો મળતા રહીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.